ભાઈ આજે શું બનાવું? છોલે ભટુરે. મેં આ છોલે ભટુરે આજે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે, તો પણ મારાથી એકદમ પરફેક્ટ ભટુરે બની ગયા, એકદમ ફૂલેલા. તો હું આજે રસોઈ બનાવવાની તૈયારી કરતી હતી અને મેં ફ્રીજમાં જોયું તો ખાલી કાંદા અને ટામેટાં પડ્યા હતા. તો મેં વિચાર્યું આજે હું શું બનાવું. પછી મને યાદ આવ્યું કે ચલો આજે હું છોલે ભટુરે બનાવી દઉં. તો છોલે ભટુરે બનાવવા માટે મારે ચણા તો પહેલાં જ પલાળવા પડે. તો મેં એક વાટકી વ્હાઈટ ચણા લઈ લીધા અને તેને 2 થી 3 વાર પાણીએ ધોઈ લીધા. પછી તેને ગરમ પાણીમાં મેં પલાળી નાખ્યા. તો 2 થી 3 કલાકમાં ચણા આવી રીતે પલળી ગયા હતા. પછી ચણાને સાઈડ પર રાખી દીધા અને કાંદા અને ટામેટાની પ્યુરી તૈયાર કરી લીધી. હવે ચણાને બાફવા મૂકી દઈશું. તો પલળી ગયેલા ચણા લઈ લીધા, તેમાં 2 કપ પાણી નાખી દીધું. સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું નાખીશું, તજ લવિંગના ટુકડા નાખીશું, 1 તમાલપત્ર નાખીશું, ઇલાયચીનો ટુકડો નાખીશું. કુકર બંધ કરીને 4 થી 5 વિસલ કરવાની છે. ત્યારબાદ મેઇન પ્રોસેસ કરવાની છે ભટુરે બનાવવાની. તો એના માટે મેં 2 કપ મેંદો લીધો છે, તેમાં 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. પછી 1 કપ જેટલું તેલ નાખીશું. પછી એમાં આવે છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ બેકિંગ સોડા. બેકિંગ સોડા નાખશો તો જ તમારા ભટુરે એકદમ ફૂલેલા બનશે. ત્યારબાદ 1 ચમચી દહીં નાખવાનું છે. આ 2 વસ્તુ નાખશો એટલે તમારા ભટુરે એકદમ ફૂલેલા રેસ્ટોરન્ટ જેવા જ બનીને તૈયાર થશે. પછી થોડું પાણી નાખીને લોટ તૈયાર કરી લેવાનો છે. લોટને થોડો આપણે કડક રાખવાનો છે. પછી ઢાંકીને 1 કલાક માટે રહેવા દેશું. હવે છોલે બનાવવા માટે એક કડાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ લેશું. તેમાં જીરું નાખીશું, આદુ લસણની પેસ્ટ નાખીશું અને કાંદાની પ્યુરી નાખીને મિક્સ કરીશું. કાંદાની પ્યુરી નાખીને તેને 2 થી 3 મિનિટ માટે સાતળવાની છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે ટામેટાની પ્યુરી નાખીશું. તેને પણ 2 મિનિટ માટે સાતળવાની. કાંદા ટામેટાની પ્યુરી મસ્ત પાકી જાય પછી તેમાં મસાલા નાખીશું. 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી આમચૂરનો પાવડર નાખીને મિક્સ કરીશું. ત્યારબાદ તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને એકદમ સારી રીતે પાકવા દેવાના છે. પછી તમારે જેટલું જરૂર હોય એટલું પાણી ઉમેરવાનું અને પાણીને 10 મિનિટ માટે દેવાનું. થોડું ઘાટું થઈ જાય પછી તેમાં લાસ્ટમાં ગરમ મસાલો, ત્યારબાદ 1 ચમચી છોલે મસાલો અને કસૂરી મેથી આપણે મસળીને નાખીશું. પછી બધા મસાલાને મિક્સ કરીશું અને રસામાંથી તેલ છૂટું પડવા લાગે એટલે બાફેલા ચણા એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરીશું. અને જ્યારે હું આ રેસીપી બનાવતી હતી ને ત્યારે મારા બાજુવાળાને પણ આ છોલે ચણાની સુગંધ આવવા લાગી હતી અને એ મારી ઘરે પૂછવા આવ્યા હતા કે તમે આજે શું બનાવો છો, બહુ જ મસ્ત સુગંધ આવે છે. અને સાચેનમાં સુગંધ પણ એટલી જોરદાર હતી અને શાક પણ એટલું જોરદાર બન્યું હતું. શાક બની ગયું છે. હવે આપણે ભટુરે બનાવીશું. તો અહીંયા આપણો લોટ રેસ્ટ થઈ ગયો છે અને લોટ આપણો ફૂલીને રેડી થઈ ગયો છે. હવે એમાંથી આપણે ગુલ્લા પાડી લઈશું. તો 2 કપ મેંદાના લોટમાંથી આટલા જ ભટુરે બનશે, કેમ કે હું ફર્સ્ટ ટાઈમ બનાવતી હતી એટલે મેં ઓછો લોટ બાંધ્યો હતો. ચાલો હવે આપણે ભટુરે બનાવી લઈએ. તો ભટુરે બનાવવા માટે હું એકદમ લાંબી પૂરી વણું છું, કેમ કે આપણે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ તો આવા લાંબા જ મળતા હોય. પછી ભટુરેને આપણે એકદમ ગરમા ગરમ તેલમાં ફ્રાય કરવાના છે. તેલ બિલકુલ બી મીડિયમ કે ઓછું ન હોવું જોઈએ, એકદમ ગરમ હશે તો જ ભટુરે ફૂલશે. આ મારો એક્સપિરિયન્સ છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ફૂલેલા ભટુરે તૈયાર થઈ ગયા છે. આવી રીતે મેં 2 થી 3 ભટુરે તૈયાર કરીને ગરમા ગરમ છોલે સર્વ કર્યું છે. તેની સાથે મેં આ ડુંગળીનો સલાડ પણ બનાવ્યો હતો. તો મેં મસ્ત છોલે ભટુરે બનાવીને રેડી કરી દીધા. જોવામાં જ છોલે ભટુરે એટલા ટેસ્ટી લાગે છે. જ્યારે મેં ટેસ્ટ કર્યો ત્યારે મને ખુદને યકીન નથી થતું કે આ છોલે ભટુરે મેં બનાવ્યા છે. તો તમે પણ આજે આ રેસીપી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.